આપણે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર 20 ભાગ આજે આપણે જો સમજીએ છીએ. ત્રીજા ભાગમાં આપણે કંઈક વાત કરી કે અક્ષીય કંકાલ છે એ અક્ષીય કંકાલ તંત્રની અંદર ખોપરી બરાબર પાંસળીઓ પુરુષથી કરોડરજ્જુ ખોપરી છે તેની અંદર ટોટલ ગણીએ તો આપણે 29 નો સમાવેશ આપણે કરી તો આપણે પ્રમાણે જોવા જઈએ તો 22 ની સંખ્યામાં એની અસ્થિ આવેલા હોય છે, જેમાં ચહેરાના અસ્થિ જે છે 14 અને મસ્તિષ્ક જે છે એના અસ્થિ છે 8 જોવા મળે છે. વિજ્ઞાનમાં માહિતી મેળવી તો મસ્તિષ્ક છે તેની અંદર 8 છે, તેમાં મધ્ય કપાલી હોય, પશ્વ કપાલી હોય, અગ્ર કપાલી હોય તો અગ્ર કપાલની સંખ્યા 1 જોવા મળે, મધ્ય કપાલી 2 છે, પશ્વ કપાલી જે ખંડ છે એ 1 છે, શંખક જે આપણે વન સાઇડ કટિંગ કીધું એ શંખકની સંખ્યા 2 જોવા મળે, સ્ફીમોઇડ જે છે 1 જોવા મળે, ઇથેમોઇડ છે તો એ 1 જોવા મળે. આની સંખ્યા જે છે એ મસ્તિષ્કની અંદર આપણને 8 ની સંખ્યા મળે. ત્યારબાદ આપણે ચહેરાના જે અસ્થિ છે એની રચના કરી હતી સમજ્યા હતા, જેમાં અધોહનુ હોય, તાલુકી હોય, બરાબર. એની અંદર બીજા ભાગો જોવા જઈએ તો અંતસ જે હલાસ્થિનો ભાગ છે એ જોવા મળે. તો આ બધા વગેરે વગેરે આપણે ભાગ જોઈએ એની સંખ્યા જે છે એ 14 મેળવી. ઝાયગોમેટિક હોય તો એ 2 ની સંખ્યામાં જોવા મળે, નાસાસ્થિ હોય તો એ 2 ની સંખ્યામાં જોવા મળે. આવી કેટલીક વાતો કરી હતી. એના પછી લેક્રિમલની એક વાત હતી, લેક્રિમલ છે તો એ 2 ની સંખ્યામાં જોવા મળે. ટોટલ આપણે 14 ની સંખ્યા જે છે એ ચહેરાની અંદર આપણે સમજ્યા. હવે ત્યારબાદ આપણે ખોપરીની અંદર એક શબ્દ લખ્યો હતો દ્વિત અસ્થિ. સંખ્યા કેટલી હતી એની? 1. દ્વિત અસ્થિની સંખ્યા કેટલી જોવા મળે? 1 જોવા મળે. આકાર જે છે યુ આકાર જોવા મળે છે. કેવો જોવા મળે છે? યુ આકારનો જોવા મળે છે. તો ક્યાં જોવા મળે? તો આપણું મનુષ્યનું જે મુખ છે મુખમાં નીચેના ભાગે જોવા મળે. આપણને ત્યાં સ્પષ્ટ લખ્યું છે, એનસીઆરટી બુકમાં લખ્યું છે મુખ ગુહાની નીચેના ભાગે, મુખ ગુહાની નીચેના ભાગે મુખ ગુહા છે અહીંયા યુ આકારે જોવા મળે છે, બરાબર. તો આપણે યાદ રાખીએ કે દ્વિત અસ્થિ ક્યાં જોવા મળે? તો આ રીતે દ્વિત અસ્થિ જે છે નીચે જોવા મળે છે, મુખ ગુહાની નીચે. કોઈ સાથે જોઈન્ટ હોતું નથી, એકદમ એક સ્વતંત્ર હોય, પેશીઓ સાથે જોડાયેલું હોય, તો આપણે હાડકા સાથે કોઈ હાડકા સાથે જોડાયેલું હોતું નથી. ક્લિયર પણ છે. દ્વિત અસ્થિ છે ત્યાં હોય, મુખ ગુહાની નીચેના ભાગે હોય. આપણે મુખ ગુહા છે, મુખ ગુહાની નીચેના ભાગે જોવા મળે છે, યુ આકારનો છે. યુ આકારનો એ જોવા મળે છે. આપણે પ્રશ્ન પૂછે કેવો આકાર છે? તો યુ આકારનો જોવા મળે છે, બરાબર. આના વિશેષ કંઈ આપણે દ્વિત અસ્થિમાં યાદ રાખવાનું છે નહીં, બરાબર. ચલો એના પછી યુ આકાર જે છે ચોપડીમાં આપેલું છે એ યાદ રાખવાનું છે. આકાર ના પૂછાય છે મુખ ગુહાની નીચેના ભાગે જોવા મળતું એક અસ્થિ કયું? તો આપણને આવડવું જોઈએ દ્વિત અસ્થિ, બરાબર. કેવો આકાર છે? યુ આકારનો જોવા મળે છે. ત્યારબાદ આપણે
खोपड़ीની અંદર બીજી એક ચર્ચા કરી હતી હથોડી ઈરણ અને પેંડું કોના ભાગો છે મધ્યકર્ણના ભાગ છે કોના ભાગ છે મધ્યકર્ણના ભાગ છે તો એની જો આપણે થોડી કાનની રચના જોઈને સમજવી તો આપણો જે કાન છે તેમાંથી કાનનો પડદો છે આ છે આપણો કાન છે કોઈ પણ અવાજ અહીંથી અંદર દાખલ થાય ધ્વનિ કોઈ અવાજ છે અંદર દાખલ થાય કાનમાં આટલો જે કાનનો ભાગ છે એને આપણે કહીએ છીએ બાહ્ય કર્ણ બરાબર આટલો ભાગ છે તે લઈ ગયા આટલો ભાગ જે છે એ મધ્ય કર્ણ છે આટલો આખો ભાગ છે એ બાહ્ય કર્ણમાં આપણે લઈએ પછીથી અહીંયા હથોડી હોય હથોડી એટલે એ જે કાનનો ભાગ છે એની અંદર આકાર આવો જોવા મળે છે બરાબર એટલા માટે એના પછી એરણ આવેલું હોય ત્યારબાદ પેંડું આવેલું હોય પછીથી એક શંખ જેવી રચના જોવા મળે શંખ જેવી રચના જોવા મળે શંખ જેવી અંદર વર્ટિકલ હોય આ છે આનો મધ્ય કર્ણ કહેવામાં આવે છે કાનની રચના પર આગળ ડિટેલમાં ભણવાની આવશે બરાબર આગળ ભણવાની આવશે આ ચેપ્ટર ને બીજા ચેપ્ટરમાં ભણવાની આવશે થોડીક બીજી માહિતી લઈએ છેલ્લે છે અને અંતઃકર્ણ કહેવામાં આવે આવી કઈ કાનની રચના અંદર જઈએ તો આપણને જોવા મળે છે સૌપ્રથમ અહીંયા છે આપણું કાન છે અવાજ જાય હથોડી થોડી એનાથી ધ્રુજારી પામે એરણ પેંડું આવી રચનાને જોવા મળે છે તો મધ્યકર્ણ જે છે એ મધ્યકર્ણની અંદર હથોડી એરણ અને પેંડું ત્રણે એક અસ્થિમય રચના છે બરાબર કેવી રીતના એ શું કામ કરે આપણે કઈ સમજવાનું અત્યારે છે નહીં ક્રમ પૂછાય કે મધ્યકર્ણમાં આવેલ અસ્થિમય રચના છે એનો ક્રમ જણાવો તો આપણે યાદ રાખવાનું છે પહેલા હથોડી આવે છે પછી એરણ આવે છે પછી પેંડું આવે છે બરાબર તો પછી આવા નામ કેમ આપ્યા છે તો અહીંયા જે એની અસ્થિ રચના છે આકારની એ હથોડી જેવી છે બરાબર વચ્ચે છે એરણ જેવી એની રચના છે છેલ્લે પેંડા જેવી રચના છે પેંડું એટલે પેલા ઘોડાને ઉપર આપણે બેસીએ ઘોડે ઉપર બેસીએ ત્યારે પગ મૂકવા માટે જે નીચે આપણે કહીએ લોખંડ જેવી વસ્તુ એ પેંડ અને પેંડું કહીએ એવી રચના છે તો ત્રણેય મધ્યકર્ણમાં જોવા મળશે હથોડી એરણ પેંડું ક્રમ યાદ રહેવો જોઈએ આગળથી ક્રમ પૂછાય તો હથોડી એરણ પેંડું એટલે બાહ્ય કર્ણ તરફથી પૂછાય તો અને અંતઃકર્ણ તરફથી પૂછાય તો આપણે લેવાનું પેંડું એરણ અને હથોડી અંતઃકર્ણથી પૂછાય તો ઊંધું લેવાનું મધ્યકર્ણથી પૂછાય તો આ બાજુનો ભાગ જે છે આપણે ક્રમમાં સમજાવવાનો થાય છે ચલો તો આ રીતના આપણે ખોપરી જે છે એની અંદર 22 છે તો અહીંયા 14 અને 8 છે 22 ની સંખ્યા અને બાકી જે છે 1 છે અને અહીંયા 3 છે 2 કાન થાય એટલે 6 થાય 6 અને 7 એટલે 29 ની સંખ્યા પણ આપણે ત્યાં લખી શકીએ છીએ આટલી સમજણ પડી આટલા માટે આપણે આકારની રચના સમજીએ આટલા પ્રકારે આટલા આવે છે દ્વિતસ્થી અને મધ્યકર્ણ છે ગયા લેક્ચરની અંદર આપણે ખાલી થિયરિકલ માહિતી સમજ્યા અને સંખ્યાકીય માહિતી સમજ્યા આ રીતનું સ્થાન ક્યાં છે ને આકૃતિ પ્રમાણે આપણે આજે સમજ્યા છીએ તો આકૃતિ પણ આપણે સાથે ચોપડામાં એ દર્શાવી દઈએ તો આપણને ધ્યાનમાં રહે કઈ જગ્યાએ આવેલા છે હવે આપણે પાછળની વાત છે તો એ કેટલી જોવા મળે 12 જોવા મળે એટલે કે 24 પાછળીઓ હોય 19
પછી હોય તો કેટલી હોય 1 હોય અને કરોડરજ્જુ છે તો એ કેટલી હોય છે 26 હોય છે. તો હવે આપણે કરોડરજ્જુની વાત અત્યારે કરીએ, પાછળીઓ અને અવદૃષ્ટિ છે પછી વાત કરીએ. કરોડરજ્જુની અંદર હાડકામય રચના કેટલી હોય 26 છે, કયા પ્રકારની હોય એને આપણે સમજીએ. અહીંયા આપણે લઈએ કરોડરજ્જુ. કેટલી સંખ્યા છે 26 છે. તો કરોડરજ્જુ છે એની અંદર આપણે પહેલા સ્થાન વિચારીએ તો પહેલા તો મગજ જે છે એ મગજની પછીનો એક ભાગ છેડાનો જે આપણે પશ્વ કપાલી કહીએ છીએ, પાછળનો ભાગ પશ્વ કપાલી, ત્યાંથી પછી કરોડરજ્જુ છે શરૂઆત થાય છે. બરાબર ને? તો આ જે ભાગ છે ને આપણે આગળ સમજાય કંદુક કહેવામાં આવે, જ્યાં પશ્વ કપાલી કોણ છે, બરાબર, અને કરોડરજ્જુનો ભાગ જે જોડાય છે પશ્વ કપાલીનો જે ભાગ છે કે જે કરોડરજ્જુ સાથે જોડાય છે એને કહેવામાં આવે છે કંદુક કહેવામાં આવે છે. બરાબર, એવું આપણે સમજીને આગળ સમજ્યા હતા. આગળ હવે સમજીએ તો મનુષ્યની જે કરોડરજ્જુ છે એ કશેરુકાઓથી બનેલી છે. શાનાથી બનેલી છે? કશેરુકાઓ. થોડી માહિતી છે આપણે લઈએ. મગજ વિશે આપણે માહિતી લીધી. આ જે આપણે ભાગ ગણીએ એ કયો ભાગ ગણાય? પશ્વ કપાલી ગણાય. પાછળનો ભાગ છે આ કયો ભાગ ગણાય? પશ્વ કપાલી. તો આપણે દસમામાં પણ સમજ્યા છે પાછળનો જે ભાગ હોય એને કહીએ છીએ પશ્વ મગજ, એ પશ્વ કપાલી છે એ પશ્વ મગજ પણ આપણે કહીએ છીએ. એની અંદર ભાગ આવેલા હોય, લંબમજ્જા હોય, સેતુ હોય, બરાબર, પોન્સ જેને આપણે કહીએ છીએ પોન્સ હોય, પછી આપણે સમજીએ અનુમસ્તિક હોય. હવે ભાગ આપણે દસમામાં સમજ્યા છે. અત્યારે આપણે કોઈ એટલે અત્યારે અહીંયા સમજવાની નથી થતી. ફક્ત પશ્વ કપાલીમાંથી કરોડરજ્જુ છે પછીથી શરૂઆત થાય છે, અહીંયાથી શરૂઆત થાય છે. બરાબર, હું એમ કહું કે ચલો અહીંથી શરૂઆત થાય છે કરોડરજ્જુ, ત્યાર પછી એ મણકા રૂપે ગોઠવાયેલી હોય છે. વચ્ચેથી આખી કરોડરજ્જુ જોવા મળે. અહીં કરોડરજ્જુ છે શું તો કે અહીં નલિકામય રચના છે. આ રીતના વળાંક પહેલેથી આપણે એનો આકાર દર્શાવીએ. આવો કે કાગળ દેખાશે. બરાબર, થોડી આપણે સીધી આકૃતિ રાખીએ. કરોડરજ્જુ જે છે આકાર છે આ એક વર્ટિકલ, બીજો વર્ટિકલ, ત્રીજો વર્ટિકલ અને પછી અહીંયા ટૂંકાની પૂંછ જે છે એ જોવા મળે છે. બરાબર, અહીંથી આગળ લઈએ. હવે એની આજુબાજુ આ જે આપણે જોયું છે કરોડરજ્જુ કહેવામાં આવે છે, પણ એની આજુબાજુ કરોડરજ્જુની રક્ષા માટે એક મણકા જેને આપણે કહીએ છીએ એ મણકા
મણકા જેવી રચના આવેલી હોય છે. કોના જેવી રચના આવેલી હોય છે? મણકા જેવી રચના આવેલી હોય છે. આવી જે મણકા જેવી રચના છે એને કહેવામાં આવે છે કશેરુકા કહેવામાં આવે છે. મણકા જેવી રચના છે એને શું કહેવામાં આવે છે? કશેરુકા કહેવામાં આવે છે. કશેરુકા કહેવાય છે. બરાબર. આવી જે કશેરુકા છે એ એક મુખ્ય ધરી સાથે જોડાયેલી હોય છે. આખી કશેરુકાઓ જે છે મુખ્ય ટૂંકમાં એક ધરી બનાવે છે. શું કરે છે? મુખ્ય ધરી બનાવે છે શરીરને સાચવવા માટે. બરાબર. આવી જે કશેરુકાઓ છે એ કશેરુકાઓ શરીરમાં કોની સાથે જોડાયેલી હશે? તો ખોપરી સાથે જોડાયેલી હોય. ઉપરથી જુઓ અહીંયા કે મગજ સાથે જોડાયેલી છે, ખોપરી સાથે જોડાયેલી છે. ત્યારબાદ સ્કંદ મેખલા સાથે જોડાયેલી હોય. નિતંબ મેખલા સાથે જોડાયેલી હોય. અહીંયા આપણે જોઈએ છે જો અહીં સ્કંદ મેખલા અહીં જે ભાગ આવે પછીથી હું એમ કહ્યું અહીંથી હાથની રચના થાય તો સ્કંદ મેખલા જે છે એટલે આપણે આ ભાગ ગણીએ છીએ. આ જે ભાગ છે એની સાથે અહીંયા પાછળથી આપણે જોઈએ તો હાડકાવાળી રચના અહીંયા દેખાશે. તો આ હાડકાવાળી રચના છે એમાં કશેરુકા સાથે જોડાય છે. એ રીતના નિતંબ મેખલા એટલે અહીંથી પછી પગની જે રચના શરૂ થાય છે પગ સાથે એ જોડાયેલી હોય છે. નિતંબ મેખલા કહીએ છીએ. અને પાછળીઓ સાથે જોડાયેલી જોવા મળે છે. પાછળીઓની સાથે જોડાયેલી છે. અહીંયા આપણે પાછળીઓ વિચાર કરીએ અને જોઈએ આપણને સ્પષ્ટ ચોકીમાં આપણે એક આકૃતિ આપેલી છે ત્યાં પણ આપણે સમજી શકીએ પાછળીઓ દોરેલી છે. એ પાછળીઓ સાથે પણ જોડાયેલી જોવા મળે છે. બરાબર. તો આ વાતને આપણે કશેરુકાઓ કે જેની સંખ્યા કેટલી હશે? 26 ની સંખ્યા હશે. કેટલી જોવા મળે? 26. આને આપણે શું કહીએ છીએ? કરોડરજ્જુ. આ આખી જે લાઈન છે કશેરુકા કહીએ છીએ. બરાબર. તો આવી કશેરુકાઓની જે ગોઠવણી છે એ કેટલી હોય છે? 26 હોય છે. કેટલી હોય છે? 26. એને જ આપણે હાડકાની રચના કહીએ છીએ. કશેરુકાની રચના છે 26 ની સંખ્યામાં હોય છે. તો ટૂંકમાં અહીંયા ક્રમિક એ 26 ની સંખ્યામાં ગોઠવાયેલી હોય છે. જેમ જેમ એનો સ્થાન આપણે જોતા જઈએ એમ એ કશેરુકાનું નામ જે છે અલગ પાડવામાં આવે છે. પહેલું જોઈએ તો પહેલા ગ્રીવા સાથે જોડાયેલી છે એવી 7 કશેરુકાઓ છે. આ 3 છે હું અહીંયા નાની દર્શાવી દઉં છું વચ્ચે. આપણે એટલા સમજીએ કે બધી દોરવી એ ચલો કે આ બીજી કશેરુકા છે 3 થઈ 4 5 અને 6. દરેકની રચના આવી જશે પણ અહીંયા મેં નાનું રૂપ દોર્યું છે. તો આ જે 7 કશેરુકા છે એને આપણે ગ્રીવા કશેરુકા કહીએ છીએ. ગ્રીવા કશેરુકા કહેવામાં આવે છે. સંખ્યા કેટલી છે એની? 7 છે. કેટલી છે? 7 છે. એના પછીની જે કશેરુકાઓ આવે કે જે આ અમારા પીઠનો ભાગ બનાવે, પાછળનો પીઠનો ભાગ બનાવે એ આપણે થોડો આકારમાં સ્પષ્ટ કરીએ.
તો આ પીઠનો ભાગ બનાવશે. પાછળ આપણે પીઠ જે છે અહીંયા જે આખો ભાગ લઈએ એ ભાગની અંદર 12 કોશિકાઓ આવે. કેટલી આવેલી હોય છે અલગ અલગથી દર્શાવું છું અહીંયા. કોશિકાઓ તો એ જ છે. 12 કોશિકાઓ દર્શાવું છું. 1 2 3 4 5 6 7 12 જે કોશિકાઓ છે એને પુરુષીય કોશિકાઓ કહેવામાં આવે છે. જેની સંખ્યા છે 12 જોવા મળે છે. કેટલી જોવા મળે છે? 12 સંખ્યા છે. હવે આ જે કોશિકાઓ છે એ પૂરી નળી જેવી રચના છે. તો તમે વિચારો આ જે કોશિકાઓ પહેલે દર્શાય છે એમાંથી કરોડરજ્જુ અંદરથી પસાર થાય છે, અંદરથી પસાર થાય છે અને કોશિકા છે રક્ષણ કરે છે. જે કરોડરજ્જુ મધ્યમાંથી જાય છે એ મધ્યમાંથી જતી લીલા કલરની કરોડરજ્જુને કોશિકા છે રક્ષણ આપે છે. આપણે જેને મણકા કહીએ છીએ, બરાબર. દરેક મણકા વચ્ચે એક ગાદી જેવી રચના હોય. અહીં આપણે કહીએ કે ચલો કે ભાઈ આ મણકા છે, આ મણકા વચ્ચે અહીંયા જે બ્લેક દર્શાવો એક ગાદી જેવી રચના જોવા મળે છે. આ ગાદી જેવી રચના જે છે એ આપણને હલનચલન કરવામાં મદદ કરશે. વળાંક આપવો, દોડવું, કૂદવું, કસરત કરવી, બરાબર, કમરને હલનચલન કરવા, વળાંક આપવું. એ વળાંક આપવા માટે એ વચ્ચેની જે ગાદી જેવી રચના છે બ્લેક એ આપણને મદદ કરે છે. જે કાસ્ટની બનેલી હોય. કેવી હોય? કાસ્ટની. જે અસ્થિ કે ઊંચી રચના જેને આપણે કાસ્ટની કહીએ છીએ, બરાબર. હવે ગ્રીવા છે, એના પછી પુરુષીય કોશિકાઓ છે તો એની સંખ્યા છે 12 છે. પછી 5 સંખ્યામાં આવેલી છે કર્કુશિકાઓ જેને બ્લેક કલરથી આપણે દર્શાવીએ 1 2 3 4 અને 5. પાંચેય જે કોશિકાઓ છે એને કહેવાય છે પ્રતિકોશિકાઓ. જેની સંખ્યા છે 7. ત્યાર પછી છેલ્લી એક જોવા મળે છે ત્રિકોશિકા. અહીંયા એક પર્ણમય રચના એ થોડી વધારે આ રીતના જાડી ઘટ જોવા મળે છે. આ જાડી ઘટ રચનાને ત્રિકોશિકા કહેવામાં આવે છે. જેની સંખ્યા છે 1. કેટલી છે? 1 જોવા મળે છે. અને છેલ્લે આપણને એક ઉચ્ચ જેવી રચના દેખાય છે જે ઉચ્ચ અથવા તો ઉચ્છાસ્થિ કહેવામાં આવે છે. જેની સંખ્યા પણ 1 જોવા મળે છે. હવે આપણે સંખ્યાની ગણતરી કરીએ. 7 12 એટલે 7 14, 14 ને 2 16 અને 26, બરાબર. તો કોશિકાઓ છે 26. ત્યારબાદ ત્રિકોશિકા છે અને ઉચ્છાસ્થિ છે તેની એક એક સંખ્યા આપણને જોવા મળે છે. સોરી, કટિકોશિકાઓ છે 5 છે, બરાબર. 1 2 3 4 5. અહીંયા 7 ને ભૂલ છે આપણે 5 એટલે 24 અને 25 અને 26 જે છે એ સંખ્યા આપણને થઈ જશે. એટલે આ રીતના કરોડરજ્જુ જે છે એની અંદર 24 ની સંખ્યા છે આ રીતના જોવા મળે છે. હવે આવો જે વળાંક છે એ વળાંક આપણે પરિપક્વ થઈ જ્યારે બાળક હોય તો બાળકમાં એવો વળાંક હોતો નથી.
માની લો કે બાળક જ્યારે હોય ત્યારે કેવું હોય આમ કે પગ અને હાથ બધું ભેગા રાખી અને એનો પોતે શરીર બંધારણ કેવું હોય તો આવું આપણે કહીએ આવું બાળક આપણને એ જોવા મળે છે તો એના માટે શરીર ભેગું રાખે બાળક આપણને શું ભેગું રાખે તો એ વણાટ મારી કરોડરજ્જુ છે કેવી કરોડરજ્જુ છે વણાટ આના પગ છે હાથના પગ છે બરાબર તો આવો જે વણાટ છે એવી કરોડરજ્જુ જે છે જોવા મળે જ્યારે ધીમે ધીમે પરિપક્વ થાય તો શું કરે બહારની દુનિયા જોવા માટે ગ્રુપને શું કરે ડાપેરા મારે ને આપણે શું કે ડાપેરા મારે બરાબર તો એ જે ગ્રુપ છે એને ઘડી ઊંચી કરે નીચી કરે આમ જોવે પેલી બાજુ જોવે ધીમે ધીમે એની જે રચના છે જોવા માટે જે કે પણ એ મહેનત કરે છે એ જોતા જોતા એની કરોડરજ્જુ છે ધીમે ધીમે આવો વણાટ જે છે એ પાડે છે પછી કમર છે એનું હલનચલન કરે છે કમરનો ભાગ છે એનું હલનચલન બાળક કરે એટલે ધીમે ધીમે એની રચના વણાટ જે છે જોવા મળે તો આવો વણાટ જે છે શરૂઆતમાં નવ બાળક જ્યારે નવજાત બાળક હોય ત્યારે હોતો નથી ધીમે ધીમે પોતાના શરીરને હલનચલન કરે વણાટ આપે જોવા માટે પ્રયત્ન કરે એ પ્રમાણે એની અંદર કરોડરજ્જુ છે એનો વણાટ જે છે ધીમે ધીમે તૈયાર થતો જાય છે એવી રીતના હું એ પણ કહી શકું કે બાળક એની અંદર આ જે સંખ્યા છે એ 26 હોતી નથી કેમ તો કે આપણે જે ત્રિકાષ્ટી જોવા મળે છે ત્રિકશુલિકા એ 5 હોય છે બાળકમાં કેટલી હોય છે આપણે બુકમાં નથી આપ્યું એમને હું કહેવા માંગુ છું 5 ની સંખ્યામાં હોય છે બાળકમાં અને એક છે એની જગ્યાએ 4 હોય છે બાળકમાં બરાબર તો નાનું બાળક ત્યારે અંદર ત્રિકશુલિકા હોય તો એકની જગ્યાએ કેટલા હોય 5 એટલે ક્યારે પૂછડ્યો સોરી આવો જે ઘટ ભાગ મેં દોર્યો છે એવા 5 હોય એવું નથી પણ આ જે ભાગ છે એના કટકા હોય શું હોય કટકા હોય પણ આના ટુકડા હોય એવા 5 ટુકડા હોય પરિપક્વથી બાળકને ધીમે ધીમે 5 ટુકડા ભેગા થઈ અને એક રચના બને એટલે આપણે એકની સંખ્યામાં ત્રિકશુલિકા કહીએ છીએ એવી જ રીતના ઉચ્છાષ્ટી છે એ પણ એક જગ્યાએ 4 ટુકડામાં વિભાજન હોય છે બરાબર 4 ટુકડામાં નાના બાળકમાં જોવા મળે પછીથી એ પરિપક્વ થાય ભેગા થઈ જાય 5 ટુકડાઓ સોરી 4 ટુકડાઓ ભેગા થઈ જાય એટલે એક જ કહેવામાં આવે છે અસ્થિ એટલે એને એક વસ્તુ કહેવામાં આવે છે બાળક જ્યારે હોય ત્યારે અંદર હાડકાની સંખ્યા હોય વધારે હોય છે એવું આપણે જાણ્યું હોય અથવા તો આપણે ક્યાંય સાંભળ્યું હોય કે બાળકને વધારે સંખ્યામાં હાડકા હોય જ્યારે યુવાન બનીએ ત્યારે એની અંદર હાડકાની સંખ્યા કેવી જોવા મળે ઓછી જોવા મળે છે તેનું કારણ કંઈક આવું છે અહીંયા જ આપણને બે હાડકાની સંખ્યા વધારે મળી જોઈએ ધીમે ધીમે પરિપક્વ થઈને ભેગા થઈ જાય એટલે એ એકની સંખ્યામાં ગણવામાં આવે છે અને હાડકાની સંખ્યા આપણી ઓછી થઈ જાય છે બરાબર તો આ રીતના આપણે કરોડરજ્જુની અંદર 26 હાડકાની રચના હોય છે કેટલાક પોઈન્ટો આપણે સમજ્યા હવે એનું એક કાર્ય સમજી લઈએ એટલે આપણો ટોપિક છે કરોડરજ્જુનો પૂરો થાય કાર્ય જે છે એ કરોડસ્તંભની રચનાની વાત કરી લઈએ જો આમાં લખવાનું તમારે કેવી રીતે છે તમને લઈ દઉં કરોડરજ્જુ છે તો 26 આકૃતિ પૂરી એની જે ગણતરી છે ગણતરી આજુબાજુ છે કે મેં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે આ છે કે એનો થિયરિકલ પોઈન્ટ છે તો આપણે થિયરિકલ પોઈન્ટ લખીએ અને હવે આટલું લખાઈ જાય પછી નીચે આપણે કાર્ય લખવાનું છે એ કાર્ય ઉપર મેં લખાવું છું કરોડરજ્જુનું કાર્ય પહેલું કાર્ય છે કરોડસ્તંભ છે તો એ કરોડરજ્જુને શું આપે છે રક્ષણ આપે છે રક્ષણ આપે છે ને કશેરુકા છે એ કશેરુકા સોરી કરોડરજ્જુને રક્ષણ આપે કોણ તે કાકે કશેરુકા છે તો એ કરોડરજ્જુને રક્ષણ આપવાનું કાર્ય કરે છે અહીંયા આપણે કહી શકીએ
કોમન પોઈન્ટ છે કરોડરજ્જુ કાર્યમાં કે આ જે પોઈન્ટ લાગુ પડે છે એ કોશેરુકા માટે લાગુ પડે છે. આપણે કોમન પોઈન્ટ લેવાનો છે. શીર્ષના ઉપરના ભાગે આધાર આપે છે. શીર્ષનો ઉપરનો ભાગ, શીર્ષ એટલે ટૂંકમાં આ શીર્ષ છે. આમાં કોઈ ઓકવર્ડ રીતે આપણને ભાષા આપેલી છે. આ જે ગરદનનો ભાગ છે અહીંયાથી આપણે પશ્ચિમ કપાલી જે કહીએ તેને આધાર આપે છે. આખા શીર્ષ આખું માથું છે અને અહીંયાથી આધાર મળે છે. આપણી ગરદન છે એનાથી આધાર મળે, બાકી કોઈ એવો આધાર આપતો ભાગ છે નહીં. આટલાથી જ આપણી ગરદન આખી ટકી છે. એ કરોડરજ્જુ છે આખી ગરદનને આધાર આપવાનું કાર્ય કરે છે. એટલે એ એનું કાર્ય છે. ગ્રીવાને મજબૂતાઈ આપે છે. અને ઉરસને સીધું રાખે છે. ગ્રીવાને મજબૂત રાખે એટલે અહીંયા જે જોતો ભાગ છે ને ગ્રીવા એક શબ્દ પણ આપવામાં આવે છે કે ગ્રીવાને મજબૂત ટકાવવા માટે કરોડરજ્જુને મદદ કરે છે. ઉરસને સીધું રાખે છે. ઉરસ એટલે આપણો સાથીનો જે ભાગ કહીએ તે આ જે ભાગ છે આગળનો ગ્રીવા કોશેરુકા આખો ગ્રીવાનો ભાગ છે એને મજબૂત રાખે. પહેલું જે થઈ ગ્રીવાને મજબૂતાઈ આપે. ઉરસને સીધું રાખે એટલે ઉરસ એટલે સાથી, સાથીને આપણે સીધી રાખે છે એટલે આપણે આમ કરતા ઉભા રહી શકીએ છીએ. ત્યારે મજબૂતાઈ આપવા કરોડરજ્જુનું જે છે મદદ મળે છે. ત્યાર પછી આપણે ઊભા કે ચાલતા સમયે આપણા શરીરને એ સીધું રાખે છે એટલે કે અંગ વિન્યાસને સીધું રાખે. ઊભા કે આપણે ચાલવું હોય દોડવું હોય ત્યારે આપણે અંગ વિન્યાસ દરેક અંગની જે ગોઠવણી છે હાથ પગ બધું જ દરેક અંગની ગોઠવણી માટે આપણને કરોડરજ્જુ છે સીધા રાખે છે. લટરથી આપણે આડા પડી જઈએ એવું થાય છે, સીધું જ આપણે દોડીએ છીએ ચાલીએ છીએ. એ જેનું કાર્ય થયું. છેલ્લું પાંસળીઓના અને પીઠના સ્નાયુને મજબૂતાઈ અથવા તો જોડાણ સપાટી પૂરી પાડે છે. પાંસળી અને પીઠના સ્નાયુને જોડાણ સપાટી પૂરી પાડે એટલે શું? તો આપણે શરીરમાં આપણે ખાલી ભણ્યા કરોડરજ્જુ પણ એની સાથે ઘણા બધા સ્નાયુઓ જોડાયેલા છે. પીઠ છે તો પીઠના સ્નાયુઓ આ રીતના જોડાયેલા હોય. અહીંયા કરોડરજ્જુ જે છે એની આગળ પાંસળીઓ આવી હોય, પાંસળીઓ ટૂંકમાં જોડાયેલી હોય તો આગળ પાંસળીઓને જોઈન્ટ આપે છે. પીઠ જે છે પીઠનો ભાગ છે, બાળક છે આ બાજુ જોઈ રહ્યું છે આ પીઠનો ભાગ છે. તેના સ્નાયુઓને પણ કરોડરજ્જુ જોડાણ આપે છે જેથી આપણે ટટ્ટાર ઉભા રહી શકીએ છીએ. બરાબર. તો આ રીતના આપણે અક્ષીય કંકાલ છે એના જે 80 હાડકામય રચના છે એમાંથી આપણે ખોપડી છે કે એના ઉપરથી સંખ્યામાં ભણ્યા. કરોડરજ્જુ છે 24 ની સંખ્યા છે તો એનું આપણે માહિતી લીધી. હવે આપણે પાંસળીઓ અને ઉરસની માહિતી આગળના લેક્ચરમાં લેવાની છે. બરાબર. ચલો ફરીથી કરોડરજ્જુ 26 અને આ જે ભાગો છે એને આપણે લખાણ જે છે આકૃતિ સહિત લખીએ. આ એક થિયરી પોઈન્ટ છે એ લખીએ અને કરોડરજ્જુ છે અને કાર્ય જે છે આપણે યાદ રાખીએ એટલે આપણો ટોપિક કરોડરજ્જુ છે એ પૂરો થાય છે. બરાબર. આપણને ખબર છે કે દરેક કરોડરજ્જુ છે તેની અંદર હાડકામય રચના છે બની ગઈ કેલ્શિયમથી બનેલી હોય છે. કેલ્શિયમની જે કમી અથવા તો ઉણપ થાય એટલે આપણને કમરનો દુખાવો થાય છે. ઘણીવાર આપણે સાંભળ્યું ગાદી ખસી જવી. આ જે બ્લેક રચના છે ગાદી ટૂંકમાં કંઈક હલનચલન થાય તેના કારણે આપણને દુખાવો થાય. પછી એમ પણ કહેવામાં આવે કે જે કે વ્યક્તિ છે ને ગાદી મૂકવામાં આવે છે એ આ જ ગાદી જેવી રચના છે. કાસ્તીની બની હોય. કાસ્તી એટલે હાડકાથી થોડી ઊંચી રચના કે જેના કારણે આપણું કરોડરજ્જુ છે વળાંક આપણે વળી શકીએ છીએ. બાકી જો દરેક કોશેરુકા જોઈન્ટ હોય તો દરેક હાડકું જોઈન્ટ હોય તો આપણે વળાંક કરી શકતા નથી. બરાબર. એ ગાદી જે રચના એથી આપણે વળાંક કરીએ છીએ, એથી વળાંક થાય, એથી વળાંક થાય, વચ્ચે જે ગેપ છે ત્યાંથી આપણે વળાંક આપી શકીએ છીએ. ચલો લોખંડની સાંકળ હોય તો સાંકળના દરેક જે આપણે કહીએ ટૂંકમાં મળતા જેવો સાંકળ માટે તો એકબીજામાં જોઈન્ટ હોય પણ એ થોડા
મૂવમેન્ટ કરી શકીએ એવા જોઈન્ટ એટલે હાથને આપણે આમ હલાવીએ તો પણ એ હલનચલન કરી શકે એવી જ કર્વની રચના છે. તો આપણે લોખંડનો સળિયો હોય તો એને વાળી શકીએ ના. તો એવી કંઈક રચના આપણને કર્વચોમાં જોવા મળે છે. આવતા લેક્ચરમાં આપણે 5 અને 19 જે છે એનો ટોપિક ક્લિયર કરીશું. એટલે આપણી અક્ષીય બંધારણની આસી જે સંખ્યા છે એને આપણે સમજી અને પૂરી કરીશું.